સૂત્રાપાડા નગરપાલિકાની વોર્ડ નંબર 6 અને 3 ની એક બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી, જે બંને બેઠકો પર કોંગ્રેસ પાસે હતી, જે ભાજપે આંચકી ભગવો લહેરાવ્યો હતો। ભાજપે લોકસભાની ચૂંટણીનું રણશીંગુ સૂત્રાપાડાથી ફૂંકી દીધા હોવાનું ભાજપના આગેવાનો જણાવી રહ્યા છે। સૂત્રાપાડા નગરપાલિકાના વોર્ડ નંબર 6 અને 3 ની બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ હતી। એક સદસ્યનું મોત થતા અને અન્ય એક સસ્પેન્ડ થતા પેટા ચૂંટણી યોજવાની ફરજ પડી હતી। બંને બેઠકો કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી ભગવો લહેરાવ્યો હતો। ભાજપના વોર્ડ 3ના ઉમેદવાર 1162 મતે વિજય થયા હતા, જ્યારે વોર્ડ નંબર 6ના ભાજપના ઉમેદવાર 490 મતે વિજય થયા હતા। 6 વોર્ડ અને 24 બેઠકો ધરાવતી કોંગ્રેસ પાસે 11 બેઠક હતી અને ભાજપ પાસે 13 પરિણામ બાદ હવે કોંગ્રેસ પાસે 9 અને ભાજપ 15 બેઠક છે। જે જીત થઈ છે એમાં પૈકી 2 વોર્ડની જે ચૂંટણી પેટા ચૂંટણી હતી સૂત્રાપાડામાં, એમાં વોર્ડ નંબર 3 જ્યારે ગઈ વખતે ભાજપ પાસે સીટ હતી પણ એની મતદાન ટકાવારી ઓછી થતાં છતાં પણ લીડમાં ધરખમ વધારો થયેલ છે અને 3જા નંબરના વોર્ડમાં સામેવાળા ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ પર ગયેલ છે, એટલે જીત ખૂબ જ મોટી 3જા નંબરમાં થયેલ છે। લીડમાં મતમાં બંનેમાં વધારો થયેલ છે અને 6ઠ્ઠા નંબરનો જે વોર્ડ જે અમે ગઈ વખતે 400 મતે હાર્યા હતા, જે ખૂબ જ નબળો વોર્ડ ગણાતો, એમાં મને સમાચાર છે કે સુધી 590 મતે વિજય થયા છે, એટલે બહુ ભયંકર જીત છે। સામેવાળા સાવ તળિયા જાતક 30% મત નથી મળ્યા, એટલે આ ઉપરથી પ્રજાનું માનસ દેખાય છે કે આવનારી ચૂંટણીઓમાં પણ સૂત્રાપાડા શહેરમાં આ રીતે જ કોંગ્રેસને પ્રજા સાફ કરવાની છે અને ભાજપનો આવનારી સંસદ હોય કે નગરપાલિકા 2 વર્ષ પછી હોય, આ એનું ટ્રેલર હતું। આ ટ્રેલર હતું, આખી પિક્ચર 2021માં જ્યારે નગરપાલિકાની ચૂંટણી હશે ત્યારે મને નથી લાગતું કે આ પરિણામ પછી કોંગ્રેસની એક સીટ આવે। કોંગ્રેસે ખૂબ જ કાવા દાવા, ખૂબ જ આરોપો, ખૂબ જ જે મૂક્યા હતા, આજ પ્રજાએ સાફ કરી દીધા। 25 મતની લીડ હોય તો પણ માની શકાય, પણ કોંગ્રેસને જે મત મળ્યા છે એનાથી પણ વધારે લીડ જ્યારે મળી હોય ત્યારે એવું સ્પષ્ટ થાય છે કે પ્રજાએ કોંગ્રેસને સંપૂર્ણ જાકારો આપી દીધો અને આ હારથી જ મેં તે દી પણ આપણી ઇન્ટરવ્યુમાં કીધું હતું કે હારથી એ લોકો ગભરાય અને આવા ખોટા આરોપો મૂકે છે, એ આજ પ્રજાના જે મતે સાબિત કર્યું છે। ભરતસિંહ જાદવ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, સૂત્રાપાડા।